ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? આશા રાખું છું બધા મજામાં અને સ્વસ્થ હશો. એઝ યુ નો આપણે ઇંગ્લિશ ગ્રામર છે, એમાં ટેન્સ છે તે પૂરા કર્યા અને ફરી વખત આપણે યુનિટ તરફ આગળ વધી રહ્યા છીએ, જેમાં આપણે ફર્સ્ટ સેમ છે એનો યુનિટ 4 લાસ્ટ યુનિટ છે સન ટૂર એટલે કે સૂર્યનો પ્રવાસ, તેનો અભ્યાસ છે તે કરવાનો છે. તો લેટ્સ રેડી ટુ લર્ન ઇંગ્લિશ. વેલકમ ડિયર સ્ટુડન્ટ્સ, તમારા બધાનું ફરી વખત આજના વિડીયોમાં સ્વાગત છે. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આપણે હવે ટેસ્ટ છે તે શરૂ થઈ ગઈ છે, તો આ ટેસ્ટની અંદર યુનિટ છે એ ખાસ આવશે. યુનિટમાંથી ક્વેશ્ચન આન્સર અને MCQ આવશે. તમને મેં જેટલી એક્ટિવિટી કરાવેલી છે, યુનિટમાં મેઇન એક્ટિવિટી કરાવેલી છે, તેમાંથી જ તમને ક્વેશ્ચન આન્સર અને MCQs છે તે પૂછાશે. એટલે તમારે એક્ટિવિટીના ખાસ વિડીયોઝ છે તે જોઈ લેવા, અને જો પોસિબલ હશે તો હું તમને તેમના ક્વેશ્ચન આન્સર પણ આપણી પાસે ટાઈમ હશે તો સમજાવીશ. નહીંતર તમારે એક્ટિવિટી છે યુનિટની બરાબર, એટલે કે જે મેઇન યુનિટની મેઇન એક્ટિવિટી છે તેને સમજી લેવાની છે, અને પછી ક્વેશ્ચન આન્સર અને MCQ છે ઘરે બેઠા જ તમારે રીડ કરી લેવાના છે. જો તમે નવનીત છે એ લઈ લીધી હોય તો નવનીતમાંથી જ કરી લેજો, અને જો નવનીત ન લીધી હોય તો આપણી પાસે આપણો ફોન છે જ, કે જેની અંદર પણ આપણી પાસે ઘણી બધી સુવિધાઓ છે, અથવા તો ફ્રેન્ડ્સ પાસેથી લઈ અને MCQ છે, ક્વેશ્ચન આન્સર છે તે લખી લેજો. કોઈ પણ રીતે તમારે યુનિટ છે તે કમ્પ્લીટ કરી જ લેવાના છે. હજી વાર છે, છતાં પણ હું તમને પહેલેથી જ એક આઈડિયા આપી દઉં છું, અથવા તો એક કહી દઉં છું કે એક્ઝામ તો લેવાશે જ, પછી તમે ઓનલાઈન જેમ અત્યારે પેપર આપો છો એવી રીતના હશે કે ગમે એ રીતે, પણ જે આપણે 80 માર્ક્સનું પેપર છે લેવાય છે એ લેવાની શક્યતા છે જ એમ. તો એના માટે તમે પ્રિપેર રહેજો જ, કારણ કે પેપર કેમાંથી લેવાશે? જે અમે કરાવ્યું હશે, ટીચર્સે કરાવ્યું હશે તેમાંથી લેવાશે. એટલે તમારે આ વસ્તુ છે, પછી એવું કે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય, કે આપણી પાસે હજી સુધી, કારણ કે નવરાત્રિની પહેલાં એવું વિચાર ચાલે છે કે એક્ઝામ લેશે તો આપણી પાસે લખેલું હશે તો તમે લખીને પણ જોઈને પણ એક્ઝામની અંદર પેપર છે તે લખી શકશો, અથવા તો કોઈ પણ રીતે પેપર લેવાશે તો તમે એ રીતે તમારી ઈમાનદારીથી પેપર છે તે લખી શકશો. પણ તમારી પાસે લખેલું હશે તો લખશો ને. લખવા માટે તમારી પાસે મટીરિયલ તો હોવું જોઈએ ને. જેટલા મેં યુનિટ કરાવ્યા છે, યુનિટ તો ઠીક કે ચાલો તમે નવનીતમાંથી વાંચી લેશો, એસે કરાવેલા છે, પિક્ચર ડિસ્ક્રિપ્શન છે તે કરાવેલું છે, ટેન્સ કરાવેલા છે, આર્ટિકલ કરાવેલા છે. તો આ બધું તમને જ્યારે તમે વિડીયોઝ જોશો, સમજશો ત્યારે ખબર પડશે ને. તમારી પાસે લખેલું હશે તો તમે કરી શકશો, નહીંતર તમે કરી શકશો નહીં. તો પ્લીઝ મહેરબાની કરી અને જેટલા વિદ્યાર્થીઓને હજી બધું લખવાનું બાકી છે, જે ખાલી વિડીયોઝ જોઈ અને એમ લાગે છે કે ચાલો હવે તો આ વખતે તો એક્ઝામ નહીં લેવાય ને, દિવાળી સુધી ક્યાં વેકેશન ખુલવાનું છે, પણ એવું નહીં બને. જેમ શાળાઓ તમારી પાસેથી ફીઝ લે છે તો એ એક્ઝામ પણ લેશે જ. ફીઝ શેના માટે લે છે? તો તમારે એટલો તો વિચાર કરવો જ જોઈએ કે ફીઝ લેતા હોય બરાબર, તો એક્ઝામ તો લેવાના જ હોય ને. કે કોઈ પેરેન્ટ્સ એમ તો ન ચલાવી લે ને કે ભાઈ ચાલો અમે ફી ભરીએ છીએ તો એક્ઝામ છોકરાઓની નહીં લેવાય. એટલે એક્ઝામ લેવાશે એટલે એની પ્રિપેરેશન છે તે કરવા જ માંડજો. પછી જ્યારે બધું ભેગું થશે ને લાસ્ટ 5 દિવસ કે 10 દિવસ પહેલાં તમને ખબર પડશે ને પછી કહેશે ઓહો મારે તો બધા વિષયનું બાકી છે, કારણ કે વિષય એક ઇંગ્લિશ નહીં હોય, સાયન્સ હશે, મેથ્સ હશે, SS હશે, તો આ બધાનું તમારે ભેગું કરવું બહુ મુશ્કેલ થઈ જશે. એટલે બેટર છે કે હજી વાર છે તો તમે જાગી જાઓ અને જેટલું વિષયનું જે પણ લખવાનું બાકી છે એ લખી લ્યો, સમજી લ્યો, અને અમારી સાથે રહો તો તમે અમારી સાથે છે તે ચાલી શકશો. નહીંતર નેક્સ્ટ સેમેસ્ટરની અંદર પણ તમને પછી તકલીફ પડશે. એટલે મારું એક નાનું એવું મંતવ્ય હતું કે મેં જે તમારી સામે રજૂ કર્યું આ યુનિટ શરૂ થાય પહેલાં, કે જેટલા લોકોને હજી બાકી છે તો એ લોકો શાંતિથી લખી લે, સમજી લે. ન ખબર પડે તો ઇન્ટ્રોડક્શનના વિડીયોઝ પણ બધા ટીચર્સે અપલોડ કરેલા છે, તો એ પહેલાં જોઈ લે અને પછી વ્યવસ્થિત રીતે પોતાનું કામ છે તે શરૂ કરી દે. બરાબર, ચલો હવે વધારે કંઈ મારું લેક્ચર લાગે એ પહેલાં હું આજનો વિડીયો છે તે શરૂ કરી દઉં, એટલે કે આજનો યુનિટ આપણે સમજવાનો શરૂ કરી દઈએ. ઇન યોર સાયન્સ બુક યુ હેવ રીડ અબાઉટ એનર્જી. તમે તમારી જે વિજ્ઞાનની બુક છે તેમાં એનર્જી એટલે કે ઉર્જા છે
શક્તિ છે તેનો અભ્યાસ છે તે કર્યો હશે, ટૂંકમાં તમે એને વાંચ્યું હશે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલાર એનર્જી? શું તમને ખબર છે કે સોલાર એનર્જી છે તેનો મીન્ટ એટલે કે મતલબ શું થાય છે, અર્થ શું થાય છે? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. જો કે એનો મતલબ થાય છે કે સૂર્યમાંથી પ્રાપ્ત થતી ઉર્જા અથવા તો સૂર્યમાંથી મળતી ઉર્જા. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. સોલાર છે બરાબર, એનો મતલબ થાય છે સૂર્યમાંથી આવવું અથવા તો સૂર્યમાંથી મેળવવું. એઝ યુ ઓલરેડી નો ધ સન ઇઝ બ્રાઇટ સ્ટાર. જો કે તમને પહેલેથી જ ખબર છે કે જે સૂર્ય છે એકદમ ચમકતો તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. જે પૃથ્વી છે અને બીજા ગ્રહો છે કે જે સૂર્યની આસપાસ મૂવ અરાઉન્ડ એટલે કે આસપાસ ફરે છે. મૂવ એટલે ફરે છે અને અરાઉન્ડ એટલે થાય આસપાસ. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ. અને આ છે આપણું સૌરમંડળ એટલે કે સૂર્યનો પરિવાર. જેમ કે આપણા પરિવારની અંદર કાકા મામા નાના નાની દાદા દાદી ભાઈ બહેન હોય છે, એવી જ રીતના સૂર્યના પરિવારની અંદર ગ્રહ છે, પૃથ્વી છે, નક્ષત્રો છે, પછી આકાશગંગા છે, આ બધાનો સમાવેશ છે તે થઈ જાય છે. એટલે આ જે છે શું છે, આપણું સૌરમંડળ છે એટલે કે સૂર્યનો પરિવાર છે. સેકન્ડ પેરેગ્રાફ જોઈએ તો, ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. જો કે ભારતમાં જે સૂર્ય છે યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે, સાયન્સ એટલે કે ચમકે છે, વેરી બ્રાઇટલી એટલે કે એકદમ વધારે ચમકે છે. એનો મતલબ શું થયો કે સૂર્ય વધારે ચમકે છે એટલે એવું નહીં કે બહુ વધારે ચમકી રહ્યો છે આપણે એ મતલબમાં લઈએ છીએ, એ રીતે નહીં. મતલબ કે બીજા દેશ કરતાં ભારતની અંદર જે ગરમી છે એ વધારે પડે છે એમ કહેવા માગે છે અહીંયા. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. અને એના લીધે જ, એના કારણે જે ઇન્ડિયન સમર છે એટલે કે ભારતનો જે ઉનાળો છે, જે ભારતની ગ્રીષ્મ ઋતુ છે એ એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ, હોટ એટલે કે ગરમ, અને લોંગ એટલે કે લાંબી હોય છે. અને એટલા માટે જ જે ભારતનો ઉનાળો છે એકદમ લાંબો અને ગરમ હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ્ડ ધ હોટ સમર ડેઝ. આપણે બધાએ લગભગ મોટા ભાગના લોકોએ જે ભારતના ઉનાળાના જે આ દિવસો છે એનો અનુભવ કરેલો જ છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. અને આપણે જે આ ઋતુ છે દરમિયાન એકદમ રેસ્ટલેસ એટલે કે બેચેની છે તેનો અનુભવ કરીએ છીએ. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક્સ ટુ. અને જે સૂર્યના એકદમ રેઝ એટલે થાય કિરણો, જે સૂર્યના એકદમ સ્ટ્રોંગ કિરણો છે એના કારણે સનસ્ટ્રોક્સ એટલે કે લૂ પણ પડે છે. ઘણીવાર આપણે એમ કહીએ ને બહાર એકદમ જે ગરમ જે હવા આવતી હોય એને લૂ કહે છે આપણી ભાષા, ગુજરાતી ભાષામાં. એટલે કે ઘણી વખત આ જે સૂર્યના ગરમ કિરણો આપણા ઉપર પડે છે અથવા પૃથ્વી ઉપર પડે છે એના કારણે લૂ પણ પડે છે. We are forced to protect ourselves from the sun, from the harsh rays of the hot summer sun. અને આપણે જે ઉનાળો છે એના આ ગરમ સૂર્યના કિરણોથી બચવા માટે કંઈક ને કંઈક શું કહેવાય કે પ્રયત્નો કરવા જ પડે છે, નહીંતર આપણે આ ગરમ કિરણોથી બચી શકતા નથી. એટલે કે એ ગરમ કિરણોથી બચવા માટે આપણે કંઈક ને કંઈક પ્રયત્નો કરીએ છીએ. જેમ કે સામાન્ય આપણા પ્રયત્નો કહીએ તો મોઢે છે આપણે કોઈ પણ રૂમાલ છે જે બાંધીએ છીએ, ઘણા લોકો છત્રીનો ઉપયોગ કરીએ છીએ, ઘણા લોકો બહાર નીકળવાનું આ ઋતુ દરમિયાન ટાળે જ છે. એટલે આપણે ન છૂટકે પણ એવા પ્રયત્નો છે તે કરવા જ પડે છે કે જેથી કરીને સૂર્યના કિરણો છે એ આપણા ઉપર ના પડે. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. જો કે આપણે ઇન્વેન્ટેડ એટલે કે શોધ કરવી, મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવરસેલ્વ્સ એટલે કે આપણી જાતને આ જે સૂર્યના કિરણો છે એનાથી બચાવવા માટે. સ્ક્રોચિંગ એટલે કે એકદમ દઝાડતી જે ગરમી છે, બરાબર, આપણે કહીએ ને સ્કિન દાજી જતી હોય એવું આપણે ફીલ થતું હોય છે. એટલે કે અહીંયા કીધું છે કે જે સૂર્યની દઝાડતી જે ગરમી છે એનાથી બચવા માટે આપણે ઘણા બધી વસ્તુઓ છે, ઘણા બધું ગેજેટ્સ છે કે ઘણી બધી રીત છે તેનો પણ હવે આપણે શોધ છે તે કરી લીધી છે. જોઈએ આપણે આગળ કે નેક્સ્ટ પેરેગ્રાફ છે તે શું કહે છે.
સૂર્યનો પ્રવાસ છે તો સૂર્યની જ વાત આ આખા યુનિટમાં આપણે કરવાની છે. નાવ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. હવે આપણે જે સૂર્યના ગરમ કિરણો છે બરાબર, તેનો ઉપયોગ કેવી રીતે કરવો ને તેનો રસ્તો છે તે શોધી લીધો છે. ફાઉન્ડ એટલે કે શોધવું અને વે એટલે થાય રસ્તો, કે હવે આ જે સૂર્યના ગરમ કિરણો છે એનાથી આપણે કેવી રીતે બચવું અથવા તો એનો ઉપયોગ કેમ કરવો તે પણ આપણે શોધી લીધું છે. The scientists have successfully converted the heat from sun rays into electricity. જે વૈજ્ઞાનિકો છે તેણે જે સૂર્યના જે કિરણો આવે છે એમાંથી વિદ્યુત છે, ઇલેક્ટ્રિસિટી છે બરાબર, એને કેમ રૂપાંતરિત કરવીને તે સફળતાપૂર્વક છે તે શોધી લીધું છે. ટૂંકમાં એમ કહીએ કે જે સૂર્યના ગરમ કિરણો આવી રહ્યા છે તેને વિદ્યુતમાં, ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કરવાનો સરસ મજાનો રસ્તો છે તે વૈજ્ઞાનિકોએ શોધી લીધો છે. As you know, we need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. એટલે જો કે તમને ખબર છે કે આપણે એનર્જી છે, ઉર્જા છે, તેનો ઉપયોગ કરીએ છીએ અને જરૂર પડે છે. ક્યાં ક્યાં જરૂર પડે છે તો કે રન વેહિકલ્સ, આપણા વાહનો છે તેને ચલાવવા માટે, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ એટલે કે આપણા રસ્તાઓ છે, આપણું ઘર છે તેને અંજવાળવા માટે, પ્રકાશિત કરવા માટે, ટુ કુક ફૂડ રસોઈ બનાવવા માટે, ટુ રન ફેક્ટરીઝ એટલે કે ફેક્ટરીઓ ચલાવવા માટે, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કમ્પ્યુટર્સ. જો કે જે આપણું કમ્પ્યુટર છે અને ટીવી છે, ટેલિવિઝન છે તેને ચલાવવા માટે પણ આપણે ઉર્જાની જરૂર છે તે પડે છે. ટૂંકમાં શું કીધું છે કે ભાઈ વાહનો ચલાવવા માટે, પછી આપણા ઘરને શેરીને પ્રકાશિત કરવા માટે, રસોઈ કરવા માટે, ફેક્ટરી ચલાવવા માટે, ટેલિવિઝન ચલાવવા માટે અને કમ્પ્યુટર ચલાવવા માટે આપણે ઉર્જા છે તેનો ઉપયોગ કરવો જ પડે છે. We make use of different kinds of energy for different purposes. અને આપણે જે અલગ અલગ હેતુઓ છે બરાબર, પર્પસીસ એટલે થાય હેતુઓ અથવા તો ધ્યેયો, કે અલગ અલગ છે, જુદા જુદા હેતુઓ છે એને કામ કરવા માટે અથવા તો એનો યુઝ કરવા માટે અલગ અલગ પ્રકારની છે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. એક અલગ અલગ કાર્ય કરવા માટે અલગ અલગ પ્રકારની ઉર્જા છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. અને એવી જ રીતે આપણને આ ઉર્જા છે એ ક્યાં તો કે વેરિયસ સોર્સિસ એટલે કે વિવિધ જે એના જે ક્ષેત્રો છે અથવા તો વિવિધ જે એના ઉત્પાદકો છે તેમાંથી આપણને તે મળી રહે છે. These sources are coal, petrol, water, wind and so on. અને આ જે સોર્સિસ છે બરાબર, આ જે ઉત્પાદન માટેની વસ્તુઓ છે એ કઈ કઈ છે તો કે કોલ એટલે કોલસો છે, પેટ્રોલ છે, પાણી છે, વિન્ડ એટલે કે પવન છે, અને આવા તો ઘણા બધા ઉર્જાના સ્ત્રોતો છે કે જેમાંથી આપણે ઉર્જા છે તે પ્રાપ્ત કરીએ છીએ. Scientists have generated electricity from the sun rays. વૈજ્ઞાનિકોએ જે સૂર્યના કિરણો છે તેમાંથી ઇલેક્ટ્રિસિટી એટલે કે જે વિદ્યુત છે તેને ઉત્પન્ન કરવાનું, જનરેટ એટલે કે ઉત્પન્ન કરવાનું હવે શીખી લીધું છે અથવા તો એને ઉત્પન્ન છે તે કરી છે. ઇન ફેક્ટ scientists believe that in a warm country like India the sun can be a, હવે આગળ જોઈએ પહેલાં એટલું સમજી લઈએ કે ઇનફેક્ટ એટલે જે ખરેખર સાયન્ટિસ્ટ છે, વૈજ્ઞાનિકો તો એવું માને છે કે જે વોર્મ કન્ટ્રી છે, જે ભારત છે, જે ગરમ દેશ છે, એમાં ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી, કે જે સૂર્ય છે કે જે એકદમ મોટો એનર્જીનો સ્ત્રોત છે કે જેમાંથી આપણે જેટલી ઉર્જા મેળવવી હોય ને એટલી મેળવી શકીએ છીએ એમ. During recent times, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. અને ડ્યુરિંગ રિસેન્ટ એટલે કે અત્યારના દરમિયાન એમ, અત્યારના સમયમાં ન્યુમરસ એટલે કે અનેક એક્સપેરિમેન્ટ્સ એટલે કે પ્રયોગો થઈ રહ્યા છે ગુજરાતની અંદર, કે જેમાં આપણે જે કુદરતી રીતે ઉર્જા છે ને એ કઈ રીતે મેળવવી એના અનેક પ્રયત્નો છે તે થઈ રહ્યા છે. The heat from the sun rays is utilized to produce electricity. અને
જે સૂર્યની આ ગરમ કિરણો છે જે પૃથ્વી ઉપર પડી રહ્યા છે એમાંથી શું તો કે ઇલેક્ટ્રિસિટી છે એટલે કે વિદ્યુત છે તે ઉત્પન્ન કરવાનું આપણે પ્રોસેસ છે તે પ્રક્રિયા શરૂ કરી દીધી છે. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. લોકોએ પહેલેથી જ સોલાર કુકર છે, પછી સોલાર બેટરી છે, સોલાર હીટર્સ છે તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. Have you noticed the shining glass-like plates on the top of multi-storied building, hospitals, hotels, factories and offices? શું તમે ક્યારેય પણ જે શું કહેવાય શાઇનિંગ એટલે કે પ્રકાશ આપતો જે ગ્લાસ છે, કાચ છે, એ મોટી મોટી જે મલ્ટી સ્ટોર્ડ એટલે કે જે બહુમાળી બિલ્ડિંગો હોય, પછી હોસ્પિટલ છે, હોટલ છે અને ફેક્ટરી છે અને ઓફિસમાં એવું કંઈ નોટિસ કર્યું છે કે એની જે છત હોય, એની જે અગાસી હોય એના ઉપર તમને ચમકતા જે કાચ છે તે જોવા મળે છે? They are solar heaters. અને એ શું છે? સોલાર હીટર્સ છે. This device collects energy from the rays of the sun. આ જે ડિવાઇસ છે, આ જે સાધન છે એ શું કરે છે તો કે સૂર્યના જે કિરણો છે એમાંથી ઉર્જા છે એને કલેક્ટ એટલે કે ભેગી કરે છે. This energy is converted into heat. અને આ જે ઉર્જા છે એમાંથી હીટ છે એટલે કે ગરમી છે તે ઉત્પન્ન થાય છે. તમે ઘણી બધી અગાસીઓ ઉપર છે, ઘણી બધી ઓફિસો ઉપર, ઇવન હવે તો જે ઘર છે ટૂંકમાં હાઉસ હોય છે એમાં પણ આનો ઉપયોગ છે થવા લાગ્યો છે. એટલે તમે આ નોટિસ કર્યું હશે. તો આ જે સાધન છે એનું કામ શું છે તો કે જ્યારે સૂર્યના ગરમ કિરણો આવે છે એ ગરમ કિરણો છે એને ભેગા કરે છે અને પછી એને ગરમીમાં રૂપાંતર કરે છે. The heat produced from solar energy is used to heat water. અને જે સૂર્યની જે આ એનર્જી છે ભેગી થાય છે અને જે ગરમી છે ઉત્પન્ન થાય છે એને શું તો કે એનાથી આપણે પાણી છે તે ગરમ થઈ જાય છે. This water then is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking and so on. અને પછી આ જે પાણી છે તેનો ઉપયોગ આપણે વિવિધ રીતે કરીએ છીએ, જેમ કે બાથિંગ એટલે કે નાહવા માટે, કુકિંગ એટલે કે રસોઈ બનાવવા માટે, ક્લિનિંગ એટલે કે સફાઈ કરવા માટે, વોશિંગ એટલે કે ધોવા માટે, ડ્રિંકિંગ એટલે કે પીવા માટે એન્ડ સો ઓન. અને અલગ અલગ રીતે પાણી છે આપણે તેનો ઉપયોગ છે તે કરીએ છીએ. જોઈએ આગળ. The energy produced from the solar rays can also light bulb and keep our homes, offices and streets illuminated. જે આ સૂર્યના કિરણોમાંથી એનર્જી છે ઉત્પન્ન થાય છે, ઉર્જા ઉત્પન્ન થાય છે, એનાથી આપણે બલ્બ છે બરાબર તેને પણ પ્રકાશિત કરી શકીએ છીએ અને આપણા ઘર છે, ઓફિસ છે અને શેરીઓ છે એને ઇલ્યુમિનેટેડ એટલે કે ચમકતી છે, અંજવાળી છે, પ્રકાશિત છે તે કરી શકીએ છીએ. There are some villages and industrial area in Gujarat where this source of energy is used to light up the streets at night. અને અહીંયા ગુજરાતની અંદર ઘણા બધા એવા ગામડા પણ છે, ઘણા બધા એવા ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ છે, ઔદ્યોગિક ક્ષેત્રો પણ છે કે જેમાં જે લાઇટ છે, જે શેરીઓની લાઇટ છે એ સૂર્યની ઉર્જા દ્વારા જ પ્રકાશિત થાય છે. ઇવન આપણને ખબર છે કે આપણા સિટીની અંદર પણ ઘણા બધા ટૂંકમાં એવી લાઇટ્સ છે તે ફિટ કરેલી છે કે જે સૂર્યકિરણો દ્વારા ચાલે છે, એટલે કે જે સોલાર લાઇટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એટલે ગુજરાતમાં ઘણા બધા એવા શહેરો છે કે જેમાં એની શેરીઓ રાત્રે પ્રકાશિત છે થાય છે. શેના કારણે તો કે સૂર્યના ઉર્જાના કારણે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the bane into a blessing. અને આવી જ રીતે ઇનોવેટિવ એટલે કે એકદમ અલગ છે એ વિચારથી અને હાર્ડવર્ક એટલે કે એકદમ વધારે મહેનતથી, સખત મહેનતથી વૈજ્ઞાનિકોએ જે બેન કહેવાય, બેન એટલે થાય શાપ અને બ્લેસિંગ એટલે કે આશીર્વાદ, જે આપણા ઉપર આ શાપ હતો એને એણે આશીર્વાદની અંદર કન્વર્ટ કરી દીધો છે. ટૂંકમાં શ્રાપ છે એને આશીર્વાદમાં ફેરવી દીધો છે કે આપણે ઇલેક્ટ્રિસિટીને વાપરવી ન પડે અને સૂર્યની ઉર્જાના કિરણો દ્વારા જ આપણે છે આપણા ઘર છે, શેરીઓ છે એને પ્રકાશિત કરી શકીએ છીએ.
અને એકદમ પાછી તો ફ્રીમાં મળે છે. કોઈ આપણે એક પૈસાનો ખર્ચ છે તે કરવો પડતો નથી. હા, એને ફિટ કરવા માટે જે થોડો ઘણો ખર્ચ થાય, પછી આપણે લાઈફ ટાઈમ છે એના ઉપર કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ છે તે કરવું પડતું નથી. એટલે આપણા માટે તો એ કેવું થયું, આશીર્વાદ સમાન જ કહેવાય. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. માણસે છે જેણે વિજ્ઞાન અને ટેકનોલોજી છે એની મદદ લઈ અને ઘણી બધી એવા ઉર્જાના સ્ત્રોતો છે કે જેનો અલગ અલગ કેવી રીતે ઉપયોગ કરવો ને તેનો વિકાસ છે તે હવે કરી લીધો છે. ટૂંકમાં આપણે સાયન્સ અને ટેકનોલોજીના ઉપયોગથી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ, જે ખરાબ વસ્તુઓ છે એનો પણ સારી રીતે ઉપયોગ કેમ કરવો ને તે હવે શીખી રહ્યા છીએ, અથવા તો શીખી લીધું પણ છે. ધ સન ઇઝ અ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી. અને સૂર્ય છે એ કેવો હતો કે એબન્ડન્ટ એટલે કે અખૂટ ઉર્જાનો ખજાનો છે કે જેમાંથી ક્યારેય ઉર્જા છે તે ખતમ થવાની નથી. લેટ અસ હોપ that we are able to use solar energy to provide electricity to remote areas in our country. એટલે કે લેટસ હોપ એટલે કે આપણે એવી આશા રાખીએ કે આ જે સોલાર એનર્જી છે, જે સૂર્યની ઉર્જા ઉત્પન્ન થાય છે અને જેનાથી આપણે ઇલેક્ટ્રિસિટી છે એટલે કે વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ, જે રિમોટ એટલે કે દૂર દૂરના જે આપણા દેશના ગામડાઓ આવેલા છે, દૂર દૂરના જે વિસ્તારો આવેલા છે કે જ્યાં હજી સુધી લાઇટ નથી પહોંચી, ત્યાં આપણે તેને પહોંચાડી શકીએ. ધેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ, ઇઝન્ટ ઇટ? બરાબર. એટલે કહે છે કે ખરેખર શું આ એક આશાનું કિરણ ન કહેવાય જ ને? કારણ કે આપણે આ જ સૂર્યના ઉર્જાના ઉપયોગ દ્વારા કેટલી બધી વસ્તુઓ છે જેનું ઇન્વેન્શન કર્યું છે, જે કદાચ આજથી 100 વર્ષ પહેલાં કોઈએ વિચાર પણ નહીં કર્યો હોય, જે વસ્તુઓ અત્યારે પોસિબલ થઈ રહી છે અને ભવિષ્યમાં પણ થશે જ. આપણે આ ઉર્જાનો ઉપયોગ કરતા છે હવે શીખવાનું છે. બરાબર. આવા સરસ મજાના પાઠને સારી રીતે સમજ્યા બાદ તમે વ્યવસ્થિત રીતે સમજી લેજો અને ફરી એક વખત આખો વિડીયો છે રિપીટ કરી અને જોઈ લેજો, 1-2 વાર જોઈ લેવો, જેથી તમને આખા પાઠનો જે કન્સેપ્ટ છે તે માઇન્ડમાં ક્લિયર થઈ જાય. ઓકે, સ્ટે હોમ, સ્ટે સેફ, તમારું ધ્યાન રાખજો. થેન્ક યુ.